નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। તો અમદાવાદમાં જાસપુર ખાતે આવેલ વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન દ્વારા આજે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 75મા ગણતંત્ર દિવસ નિમિત્તે ખાસ વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અદાણી ગ્રુપના ડિરેક્ટર મલય મહાદેવિયા અને ગુજરાત હાઈકોર્ટના પૂર્વ એડિશનલ જનરલ એડવોકેટ પીકે જાની ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલ દ્વારા દીકરીઓને ઘટતી જતી સંખ્યાને લઈને નિવેદન આપતા કહ્યું છે કે સમાજમાં એક સંતાનનો ટ્રેન્ડ સમાજ માટે ઘાતક બની રહ્યો છે। દીકરીઓની ઘટતી જતી સંખ્યા પાછળ એક સંતાનનો ટ્રેન્ડ જવાબદાર છે। સમાજની દીકરીઓની ઘટતી જતી સંખ્યા ચિંતાનો વિષય બની છે અને ખાસ કરીને અત્યારે હાલ જે સમાજમાં એક સંતાનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેને અટકાવવો પડશે। જ્યારે રાષ્ટ્રની વાત કરીએ ત્યારે સમાજની ચિંતા પણ એટલી જ હોય છે કે આજે સમાજની અંદર દીકરીઓનું જે ઘટતું જતું જે પ્રમાણ છે અને આ ઘટતું જતું પ્રમાણ એવું ન બને કે સામાજિક અસમતુલાનું કારણ બની જાય। એટલે સામાજિક અસમતુલા ન બને એ માટે દીકરીઓના ઘટતા જતા પ્રમાણ માટે ચોક્કસ ચિંતા કરવી પડે અને આવનારા સમયની અંદર દીકરીઓમાં સમાજમાં એક જાગૃતિ લાવવી પડે કે ભ્રૂણ હત્યા ન થાય। એની સાથે સાથે એક બાળકનો જે ટ્રેન્ડ ખતરનાક ટ્રેન્ડ જે શરૂ થયો છે એ આ ટ્રેન્ડને પણ ક્યાંક ને ક્યાંક અટકાવવો પડશે, નહીતર દીકરીઓનું પ્રમાણ ઘટશે। વિશ્વ ઉમિયાધામમાં પણ સંસ્થા તરફથી ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે હજારો વૃક્ષો વાવવા માટેના જે અમારો લક્ષ્ય છે એક લક્ષ્યને વધુ આગળ વધારવા આજે બીજા નવા મોટા પ્રમાણમાં વૃક્ષોનું પણ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ સંસ્થામાં આજે જે ધ્વજવંદન યોજાયું એમાં સંસ્થાના પ્રમુખ શ્રી આરપી પટેલ, ટ્રસ્ટીશ્રીઓ, મહેમાનો શ્રી મલયભાઈ અને શ્રી ઝવેરીભાઈ બધા જ ઉપસ્થિત હતા અને ખૂબ આનંદ ઉત્સાહથી ધ્વજવંદન કરવામાં આવ્યું। ગાંધીનગર ખાતે 75મા ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે રાજ્ય સરકારના જમીન સુધારણા વિભાગના કમિશનર પી સ્વરૂપે આ પર્વ અંતર્ગત પોતાના મંતવ્ય વ્યક્ત કરતા કહ્યું છે કે નાગરિકોએ કાયદાનું પાલન કરવું જોઈએ અને નિયમિત કરવેરા ભરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 2047ના સંકલ્પને સાકાર કરવા માટે પ્રયાસ પણ કરવા અનુરોધ કર્યો હતો। તો ગાંધીનગર મામલતદાર હરીશ પટેલે સ્વચ્છ ભારત બનાવવા નગરજનોને અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો સાથે કાર્યક્રમ આયોજિત કરીને વિવિધ શાળાના બાળકો તેમજ સરકારના અધિકારીઓને પ્રશાસિત પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। બીજી તરફ પ્લુટૂન કેડર, જીઆરડી અને સ્ટુડન્ટ કેડરે પરેડ કરી અને વિદ્યાર્થીઓએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમ એ આકર્ષણ રૂપ રહ્યા હતા। આ મુદ્દે રાજ્ય સરકારના જમીન સુધારણા વિભાગના કમિશનર પી સ્વરૂપ અને ગાંધીનગર મામલતદાર હરેશ પટેલે રામકથા મેદાન ખાતે ધ્વજવંદનમાં તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આજના 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે તાલુકા તેમજ જિલ્લાના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા। આજે તાલુકા કક્ષાનો ગાંધીનગર તાલુકા કક્ષાનો કાર્યક્રમ આપણે રામકથા મેદાન સેક્ટર 11 ખાતે આયોજન કર્યું અને તેમાં સ્વરૂપ પી આઈએએસ જમીન સુધારણા કમિશનર શ્રી હાજર રહ્યા હતા, જેમના વરદ હસ્તે ધ્વજવંદનની કામગીરી કરવામાં આવી અને આ તબક્કે તમામ તાલુકાના તમામ નાગરિકો ઉપસ્થિત રહ્યા, ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તે બદલ ખૂબ ખૂબ આભાર માનું છું તેઓનો અને કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક સંપન્ન થયો છે। તાલુકા તેમજ જિલ્લા અને રાજ્યના તમામ નાગરિકોને, પ્રજાજનોને મારા તરફથી ખૂબ જ ઊંડાણપૂર્વક, હૃદયના ઊંડાણપૂર્વક એક અપીલ કરું છું કે આજે જ્યારે સ્વચ્છ ભારતનો માનનીય વડાપ્રધાન શ્રીની નેમ છે અને એ નેમમાં જ્યારે તેઓના નેટિવ પ્લેસના પ્રજાજનો તરીકે આપણે વધારેમાં વધારે એક્ટિવલી કામ કરીએ અને ભારતને, આપણા ઘરને, આપણા દેશને, આપણા રાજ્યને ખૂબ જ સ્વચ્છ રાખીએ તે પ્રકારે તમામ વ્યક્તિઓએ કામ કરવા માટે હું હૃદયના ઊંડાણપૂર્વક અપીલ કરું છું। ભાવનગર બીજેપી કાર્યાલય ખાતે 75મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તો ભાજપ કાર્યાલયના શહેર પ્રમુખ અજયભાઈ ચૌહાણ દ્વારા ધ્વજ લહેરાવીને ધ્વજને સલામી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ભાવનગરના ધારાસભ્ય તેમજ સાંસદ અને નગરપાલિકાના કોર્પોરેટર હાજર રહ્યા હતા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજના 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ
શહેર કાર્યાલય ખાતે ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન થયું છે. આમાં અમારા વરિષ્ઠ નેતૃત્વગણ, માનની સાંસદશ્રી, માનની ધારાસભ્યશ્રીઓ, સંગઠનના સૌ પદાધિકારીઓ, માનની મેયરશ્રી, કોર્પોરેશનના સૌ પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, લોકો અને શુભેચ્છકો જોડાયા છે. ગણતંત્ર દિવસે અમદાવાદમાં ક્લાસિક વિન્ટેજ કાર અને બાઇકની રેલી યોજાઈ. તો અમદાવાદના સ્પોર્ટ્સ ક્લબ ખાતે ગુજરાત ક્લાસિક કાર ક્લબ દ્વારા 75મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં સ્પોર્ટ્સ ક્લબથી ક્લાસિક કાર અને ક્લાસિક બાઇકની રેલી કાઢવામાં આવી હતી. આ રેલી સ્પોર્ટ્સ ક્લબથી શરૂ કરીને ઉસ્માનપુરા રિવરફ્રન્ટ, એલિસ બ્રિજ તેમજ સીજી રોડ થઈને સ્પોર્ટ્સ ક્લબ ખાતે પાછી આવી હતી. 3 થી 4 કિલોમીટર લાંબી આ રેલીમાં 30 જેટલી વિન્ટેજ ક્લાસિક કાર જોડાઈ તેમજ 15 જેટલા વિન્ટેજ ક્લાસિક બાઇક પણ જોડાયા હતા, જેમાં 26 જાન્યુઆરી અને 15મી ઓગસ્ટના દિવસે અમદાવાદમાં આ પ્રકારની રેલી દેશભક્તિ અને દેશ જાગૃતિનો સંદેશો લઈને નીકળે છે. રેલી જ્યારે નીકળી ત્યારે લોકો મોટી સંખ્યામાં તેને જોવા માટે રોડ રસ્તા પર એકઠા થયા હતા. અમદાવાદમાં જ રહું છું. મારી પાસે 30 ગાડીઓ છે અને આઈ એમ વન ઓફ ધ ફાઉન્ડર મેમ્બર્સ ઓફ ધ વિન્ટેજ કાર ક્લબ ઓફ ગુજરાત. હા, બસ એટલા માટે દર રિપબ્લિક ડે અને ઇન્ડિપેન્ડન્સ ડે 2 વાર અમારે ડ્રાઈવ હોય છે અને દર વર્ષે એક મોટો શો હોય છે 2 દિવસ માટે, જે આટલા વર્ષોથી અમે 5 શો કરી ચૂક્યા છીએ અમન આકાશ પાર્ટી પ્લોટમાં, અને આ વર્ષે હવે કર્ણાવતીમાં થવાનો છે મિડ ફેબ્રુઆરીમાં. આજે અબાઉટ ટોટલી 40. આજે સમગ્ર દેશમાં 75મા ગણતંત્ર દિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે જૂનાગઢના બિલખા રોડ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ધ્વજવંદન કર્યું હતું. સાથે જ જ્યારે મુખ્યમંત્રી દ્વારા જૂનાગઢના વિકાસ કામોને લઈને 781 કરોડની ભેટ આપવામાં આવી હતી, જેમાં વાયુદળના 2 હેલિકોપ્ટર દ્વારા ધ્વજવંદન સમયે પુષ્પવર્ષા કરીને તિરંગાને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પરેડ તેમજ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા, જેનું નિરીક્ષણ રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા કરાયું હતું, જેને નિહાળવા માટે જૂનાગઢવાસીઓ ઉમટી પડ્યા હતા. 75મા પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી છે તે જૂનાગઢમાં જે યોજાવા જઈ રહી છે, અને જેને લઈને હવે જે પરેડ જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પરેડ કમાન્ડર અને પરેડના જે જુદા જુદા 24 જેટલા પ્લાટૂન છે તે અહીં તૈનાત છે. થોડીક જ ક્ષણોમાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ અહીં પહોંચશે અને બાદમાં ધ્વજવંદન થશે અને બાદમાં પરેડનું નિરીક્ષણ કરવામાં આવશે. આ વખતે જે મધ્યપ્રદેશ પોલીસે પણ આ પરેડની અંદર છે તે ભાગ લીધો છે અને વિવિધ કરતબો છે તે અશ્વ સવાર અને જે શ્વાન સ્કોડ હોય છે તેમના દ્વારા છે તે બતાવવામાં આવશે. દ્રશ્યોમાં પણ આપણે જોયું કે જે જુદા જુદા 24 જેટલા પ્લાટૂન છે તે અહીં જે પ્રદર્શન કરવામાં આવશે, પરેડ કરવામાં આવશે. હવે આ જે ધ્વજવંદન થવા જઈ રહ્યું છે. સુરતમાં 75મા ગણતંત્ર દિન નિમિત્તે ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ અવસરે ગૃહમંત્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી વિકાસશીલ કાર્યો કરી ગુજરાતની ભૂમિકાને મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ગૃહમંત્રીએ આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ, ક્રાંતિકારીઓ અને બંધારણના ઘડવૈયાઓનું સ્મરણ કર્યું હતું. ત્યારે ગૃહમંત્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ગૃહમંત્રીએ કામરેજ તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કર્યો હતો. ત્યારે કાર્યક્રમમાં અધિકારીઓ સહિત વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે વહેલી સવારથી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી પ્રજાસત્તાક પર્વની આપણે સૌ લોકો ઉજવણી કરી રહ્યા છીએ. સમાજના અનેક દૂષણોની સામે આપણે સૌ લોકો દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં લડી રહ્યા છે. એમને આગેવાનીમાં દેશમાં 10 વર્ષની અંદર કુરિવાજો, દૂષણોની સામે આપણે ખૂબ મોટી સફળતા મેળવેલી છે. અમદાવાદમાં 16 વર્ષના બાળકે આત્મહત્યા કરી હતી. તો મૃતકના ફોનમાં ધમકી ભર્યા અને ખંડણી માંગતા હોવાના ફોન આવતા હતા, જેને લઈને 16 વર્ષના સગીરે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. ત્યારે મામલે પરિવારે પોલીસ સાયબર ક્રાઇમના ડીસીપી અજીત રાજિયન પાસે મદદ માંગી હતી. ત્યારે ખબર પડી કે આ ફોન કોલ
સેક્સ ટોર્ચરનો એક ભાગ હોઈ શકે છે, જે બાદ તપાસ કરતા સામેથી આવતા કોલનું પગેરું મધ્યપ્રદેશમાં હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારે તપાસ કરતા સાયબર ક્રાઇમ અને ઝોન 3ની ટીમે મોબાઈલ ફોન કરનાર 2 નંબરના મળતા મધ્યપ્રદેશના શિવરાજપુરમાંથી 3 આરોપીને પકડી પાડ્યા હતા। અંકેશ સન્ની અને મનોજ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। विक्टिम है, उनके मोबाइल फ़ोन में कुछ एक्सटॉर्शन के कॉल्स आ रहे हैं, जिसमें ऐसा बोला जा रहा है कि अगर आप इतना पैसा नहीं पे करते हैं तो आपका कुछ वीडियोस हम वायरल कर देंगे या पुलिस के द्वारा आपके खिलाफ कोई कार्रवाई करवाएंगे। तो हमें जब इस चीज़ का इंफॉर्मेशन मिला, हमने इसमें तात्कालिक FIR लिया। इसमें हमने IPC 305, 384 और IT एक्ट के 66C, D और 67 सेक्शन के अंदर इसमें FIR दर्ज करवाई। ये एक आरोपी इसमें अंकेश है, एक सनी और एक मनोज है। इन तीनों का मेजर काम इसमें ऐसा ही है, ये एक ऑर्गेनाइज क्राइम की तरह ये इसमें सेक्सटॉर्शन हो गया या किसी भी तरीके के मोबाइल फ़ोन में थ्रेट पे देकर पैसे की उग्रणी करने का इनका मेन काम है। સુરતમાં ક્રાઇમના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે। ત્યારે સુરતના લાલગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ ખજુરાવડી શાહપુર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં સાબિર નામનો ઈસમ આ ક્લબ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે। કેશિયર દ્વારા જુગારધામ ચલાવવા માટે મસમોટું કવર મળતું હોવાનું પણ સૂત્રો પાસેથી માહિતી મળી છે। જો કે હાલ તો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડી 35 મોબાઈલ ફોન, 7 બાઇક અને 2.85 રોકડ મળી કુલ 7.18 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। ત્યારે મુદ્દામાલ સાથે જુગાર રમી રહેલા 39 જેટલા જુગારીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। સુરતની સિવિલ હોસ્પિટલ હંમેશા વિવાદમાં આવતી રહે છે, ત્યારે ફરી એક વખત તે વિવાદમાં આવી છે। રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દવા રૂપે વર્ષ 2019 થી વર્ષ 2023 સુધીમાં 10,327 લોકોને દવા રૂપે દારૂ પીવા અંગેની લાયસન્સની મંજૂરી આપવામાં આવી છે। તો સુરતની આબકારી વિભાગે 9.35 કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી છે, પરંતુ આ લાયસન્સ લેતા પહેલા જરૂરી એવા મેડિકલ ચેકઅપના નામે સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા સુરતીઓ પાસેથી 6.28 કરોડની રકમ ગેરકાયદે રીતે ખંખેરી લેવામાં આવ્યા હોવાના આક્ષેપ સુરતના RTI એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે। આક્ષેપ છે કે નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દારૂ લાયસન્સ મેળવવા માટે આવતા અરજદારો પાસેથી મેડિકલ ચેકઅપના નામે આ રકમ ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવી છે। આબકારી અને નશાબંધી અને આબકારી અધિનિયમ હેઠળ 64D ના જે સબસેક્શન મુજબ કંઈક ને કંઈ દારૂ પીવા માટેનું પરમિશન અત્યારે આપી રહ્યા છે, જે ગુજરાતની અંદર લાખોની સંખ્યામાં છે, પણ સુરતની અંદર આપણે જોવા જઈએ તો 12,000 જેટલા પરમિશનો, લાયસન્સો ઓલરેડી આબકારી ખાતા દ્વારા આપી દેવામાં આવેલું છે। હવે આ અનુસંધાને આપણે વાત કરીએ તો 9 કરોડ 35 લાખ રૂપિયા જેટલા રકમ ઓલરેડી આબકારી ખાતામાં જેનો જે ફી હોય છે, જે લાગતું વળગતું જે ફી હોય છે, એ ફી પેટે ચૂકી દેવામાં આવેલું છે, જે અરજદાર દ્વારા। પણ પછી જ્યારે તબીબી તપાસ માટે સિવિલ હોસ્પિટલ જાય ત્યારે ત્યાં પણ ગેરકાયદેસર રીતે એક અલગ રકમ પણ વસૂલ કરવાનું ધ્યાને આવતા અમારે આ RTI કરવાની જરૂર પડી છે। જૂનાગઢમાં પોલીસની ખાખી વર્દી પર દાગ લાગે તેવી ઘટના બની છે। સત્તાનો દુરુપયોગ કરતા 2 PI પોલીસ કર્મીઓ સામે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાં SOG PI અરવિંદ ગોહિલ અને PI તરલ ભટ્ટ, જૂનાગઢ SOGના ASI દીપક જાની સામે પણ ફરિયાદ નોંધાઈ છે। તો જુગાર ડ્રાઈવના મેસેજનો ખોટો આધાર લઈને ગેરકાયદે પંચનામું કરી ખોટી નોટિસો, ખોટા રેકોર્ડ ઊભા કરી સાચા રેકોર્ડ તરીકે ઉપયોગ કર્યો હતો, તેમજ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરીને અરજદાર પાસે નાણાં પડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો। બેંક ખાતાને અનફ્રીઝ કરવા અરજદાર પાસે કોન્સ્ટેબલ દીપક જાની દ્વારા રૂપિયા 25 લાખની માંગણી કરી હતી। તો કેરળના અરજદાર પાસેથી બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા પૈસા માંગ્યા અને અરજદારને ઈડીની ધમકી પણ આપવામાં આવી હતી। IG નિલેશ ઝાંઝોડિયાએ PI અરવિંદ ગોહિલ અને ASI દીપક જાનીને સસ્પેન્ડ કર્યા છે। અમદાવાદથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદમાં હાલ અત્યારે આગનો બનાવ સામે આવ્યો છે।
તો સાણંદ પાસે આવેલ નટરાજ એસ્ટેટમાં આગનો બનાવ સામે આવ્યો છે. અસુધા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આગ લાગી હોવાની માહિતી સામે આવી રહી છે. તો અમદાવાદમાં આગનો બનાવ સામે આવ્યો છે. સાણંદની ખાતર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. પાલિકા અને જીઆઈડીસીના 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે પહોંચી ગયા છે અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. શોર્ટ સર્કિટ દ્વારા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે. આગની ઘટનામાં કોઈ પણ જાનહાનિ નથી થઈ. તો અસુધા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. સાણંદની ખાતર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભીષણ આગના પગલે ધુમાડાના ગોટે ગોટા ઉડતા નજરે પડી રહ્યા છે. પાલિકા અને જીઆઈડીસીના 2 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. વડોદરામાં હરણી લેક ઝોન બોટ દુર્ઘટના મામલે ધારાસભ્ય યોગેશ પટેલે નિવેદન આપ્યું હતું. ત્યારે વડોદરાના ધારાસભ્યએ ઘટનામાં કોઈ બાંધછોડ નહીં થાય અને ગુનેગારને છોડવામાં નહીં આવે તેની ખાતરી આપી છે. ત્યારે વિપક્ષ નેતા અમીબેન રાવતે જણાવ્યું કે બોટ દુર્ઘટનામાં અધિકારીઓની જવાબદારી નક્કી કરવી જોઈએ. વિપક્ષ નેતાના મતે કોર્પોરેશન અને શિક્ષણ વિભાગના અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવી જોઈએ. જેમાં યોગેશ પટેલે મૃતકોના પરિવારને 1 લાખ આપવાની જાહેરાત કરી હતી, જે આજ દિન સુધી પીડિત પરિવારોને અપાયા નથી. એની જે બી પ્રતિક્રિયા ચાલી રહી છે એ ચાલવાનું આપણે જોઈ રહ્યા છે, બધા જ જોઈ રહ્યા છે. એ આપણા મુખ્યમંત્રી શ્રીએ પણ જણાવ્યું છે, ગૃહમંત્રી હું બી કહી રહ્યો છું કે આ વડોદરા શહેરના લોકોનો આ પ્રશ્ન છે, ગુજરાતના લોકોનો પ્રશ્ન. આમાં કોઈ પણ બાંધછોડ નહીં થાય, હું ખાતરી આપું છું. તો તેમાં સેફટી એડેક્વેટ સેફટી મેજર્સ ફોલો થાય છે કે નહીં એ જોવાની કોર્પોરેશન જે તમામ લાયસન્સ ઇસ્યુ કરે છે તેની જવાબદારી છે અને જવાબદારી ડેપ્યુટ કરેલી હોવી જ જોઈએ. આ બાબતે સ્પષ્ટીકરણ કરતા પત્ર બી અમને મ્યુનિસિપલ કમિશનરને લખ્યા છે. જવાબદાર અધિકારીઓને કોણે શું ડ્યુટી આપવામાં હતી એની વિગતવાર માહિતી માંગી છે અને તમામ જે દોષિત હોય, પછી અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર્સ હોય કે શાળા સંચાલકો કે ડીઈઓ કચેરીમાંથી હોય, તમામ રિસ્પોન્સિબલ લોકો પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ એવું સ્પષ્ટ. વડોદરામાં રાત્રિ બજારના વેપારીઓ પર પાલિકાએ તવાઈ બોલાવી છે. તો નિયમોની એસી તેસી કરતા વેપારીઓની દુકાનોની પાલિકાએ શટર બંધ કરી છે. ત્યારે પાલિકા દ્વારા 30 થી વધુ દુકાનદારોને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યાં સુધી નિયમોનું પાલન નહીં થાય ત્યાં સુધી દુકાનો નહીં ખોલી શકાય તેવું પણ કહેવામાં આવ્યું છે. ત્યારે બાબતને લઈને વેપારી દ્વારા સ્થાયી અધ્યક્ષને રજૂઆત કરવામાં આવી છે. આજે રાત્રિ બજારમાં રાતે 11 વાગે આવીને અમને જે નોટિસ આપીને કે તાત્કાલિક બંધ કરો, તો અમે નથી કર્યું. અમે ભગવાનની કૃપાથી અમે ચાલુ જ રાખ્યું છે, કેમ કે બધો માલ બહુ હોય અને હવે 3 આ જે તહેવાર ખરા ને, હવે તહેવારોમાં અમને 2 પૈસા મળે એવું છે. ઠંડીના હિસાબે અમારી ઘરાકી નથી. હવે 3 દિવસ ઘરાકી ચાલશે. તો સાહેબને અમે વિનંતી કરવા આવ્યા છે કે સાહેબ અમને જે આ સમય છે અમને ચાલુ રાખો. કોર્પોરેશને અમને નોટિસ આપી છે કે 2-3 ઉલ્લંઘનનો ભંગ થયો છે, એટલે એ માટે તમે હમણાં રાત્રિ બજાર બંધ રાખો. કેટલી દુકાનો બંધ કરાવી છે? 31 જ દુકાનો ચાલુ છે, એટલે આખું માર્કેટ બંધ. શરત 22, 25, 26 ને 34નો આપણે બંધ થયેલ છે. એમાં આડેધડ પેલા ટેબલ ખુરશી કદાચ આવા જવાનો રસ્તો સરખો ના હોય, એમને એવું લાગ્યું હોય તો એ અમે સુધારો વધારો કરવા તૈયાર છે, પણ એકદમ તમે અમારા બંધ કરાવો એ યોગ્ય નહીં. કેટલા રૂપિયા તમે ભરીને આ દુકાન લીધી હતી? અમે દુકાનો હમણાં ભાડું અમારું 4 લાખની આસપાસ ચાલુ છે વર્ષનું. નાની દુકાનનું, મોટી દુકાનનું 6-7 લાખ રૂપિયા ભાડું છે. કોર્પોરેશન તરફથી રાત્રિ બજારમાં મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં ટેબલ ખુરશી મૂકવામાં આવે છે. ફાયર એલાર્મના સાધનો છે કે નહીં, એટલે મૂળ એમની જોડે જે એમઓયુ કર્યું છે એની ટર્મ્સ કન્ડિશન 22, 25, 26 એનું પાલન થાય છે કે નહીં, અને એનું પાલન થતું હશે તો સુવ્યવસ્થિત રીતે રાત્રિ બજાર ચાલે. કારણ કે એમાં અંદર પણ ઘણી કમ્પ્લેન આવતી હોય છે કે કોઈ વેપારી વધુ ખુરશી ટેબલ લગાડી જતા હોય, તો કોઈ આકસ્મિક સંજોગોમાં કોઈ જાતનું કન્જેશન ના થાય અને કોર્પોરેશનનો સ્ટાફ આરામથી કામ કરી શકે કોઈ આકસ્મિક સંજોગોમાં, એ બાબતની નોટિસ આપી છે. એ જે કન્ડિશનોની પૂર્તતા થતાં ઇમિડિયેટલી ચાલુ કરી દેવામાં આવશે.
1100 કિલોમીટરની રાઇડ પૂરી કરીને નો ડ્રગ્સ કેમ્પેનની ટીમ અમદાવાદ પહોંચી હતી. તો ભારત આજે વિશ્વનું સૌથી સમૃદ્ધ યુવાધન ધરાવતો દેશ છે, પરંતુ દેશના મોટાભાગના રાજ્યોમાં ડ્રગ્સનું દૂષણ એ યુવા પેઢીનો નાશ કરી રહ્યું છે. હાલમાં ગુજરાતમાં પણ ડ્રગ્સના દૂષણનો પગપેસારો થઈ રહ્યો છે. માટે આ યુવા પેઢીને ડ્રગ્સના પ્રભાવથી દૂર રાખવા માટે ઇનવિઝિબલ એનજીઓ દ્વારા આયોજિત નો ડ્રગ્સ કેમ્પેન અંતર્ગત 25 યુવાનોની ટીમ 17 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન 1100 કિલોમીટરનું સાયકલ અને બાઇક રાઇડ કરી હતી. આ ડ્રગ્સ જાગૃતિના અભિયાન માટે ઇનવિઝિબલ એનજીઓ ટીમ ગુજરાતના 12 મુખ્ય શહેરોમાં 90થી વધુ શાળાઓ અને કોલેજોમાં 7,50,000થી વધુ યુવાનોને ડ્રગ્સની નકારાત્મક અસરો વિશે માહિતગાર કર્યા હતા. તો ઇનવિઝિબલ એનજીઓ ટીમ 26 જાન્યુઆરીના રોજ અમદાવાદ પહોંચી રાઇડ ફોર યુથની પૂર્ણાહુતિ કરી હતી. અમદાવાદમાં એસઓજી ગ્રુપે સમગ્ર ટીમનું સ્વાગત કરી ટીમને બિરદાવ્યા હતા. નો ડ્રગ્સ કેમ્પેનની રાઇડ ફોર યુથનો આજે 10મો અને લાસ્ટ ડે. 10 દિવસમાં 1100 કિલોમીટરનો એક ટાર્ગેટ રાખીને 16 તારીખે જ્યારે હર્ષભાઈ સંઘવીએ આ રાઇડ ફ્લેગ ઓફ કરી હતી, ત્યારે આટલો સરસ પ્રતિસાદ મળશે કે આટલું સરસ કામ થશે એટલું બધી એક્સપેક્ટેશન્સ નહોતી. 10 દિવસની અંદર 1100 કિલોમીટરની જગ્યાએ 1450 કિલોમીટર રાઇડ કરી 90થી વધારે સ્કૂલ કેમ્પસમાં જઈ અને ડ્રગ્સ રિલેટેડ અવેરનેસ ફેલાવી અને આજે ટીમ ફાઇનલી અમદાવાદ પાછી આવી છે. અને આઈ એમ સો હેપી અને એક સેન્સ ઓફ સેટિસ્ફેક્શન છે આખા જર્ની પછી. સેફલી એવરીવન ઇઝ ફિટ એન્ડ ફાઇન. જામનગરમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના ફરી એકવાર સામે આવી છે. તો આજના જ દિનમાં બીજો કિસ્સો સામે આવ્યો છે. જામનગરમાં કાલાવડની દિવ્ય જ્યોત સ્કૂલમાં વિદ્યાર્થીને માર મરાયો છે. લેસન ન લાવવા બદલ ધોરણ 5ના વિદ્યાર્થીને આચાર્યએ માર માર્યો છે. તો રુદ્રજીતસિંહ જાડેજા નામના વિદ્યાર્થીને શાળાના આચાર્યએ માર માર્યો હોવાનું સામે આવી રહ્યું છે. આચાર્ય દ્વારા વિદ્યાર્થીને હાથે અને માથામાં બોલપેનથી ઈજાઓ પહોંચાડી છે. તો આચાર્યનું ક્રૂરતાભર્યું વર્તન સામે આવ્યું છે. આટલાથી ન અટકતા આચાર્યએ વિદ્યાર્થીને મૂઢમાર માર માર્યો છે. તો જામનગરમાં કાલાવડની દિવ્યજ્યોત સ્કૂલમાં વિદ્યાર્થીને માર માર્યાની આ ઘટના સામે આવી રહી છે. લેસન ન લાવવા બદલ ધોરણ 5ના વિદ્યાર્થીને આચાર્યએ ક્રૂરતાપૂર્વક માર માર્યો છે. રુદ્રજીતસિંહ જાડેજા નામના વિદ્યાર્થીને શાળાના આચાર્યએ માર માર્યો છે. તો શિક્ષણ જગતમાં શરમ અપાવે તેવી આ ઘટના સામે આવી રહી છે. આચાર્ય દ્વારા વિદ્યાર્થીને બોલપેન વડે હાથે અને માથાના ભાગમાં ઈજાઓ પહોંચાડવામાં આવેલી છે. અને આટલાથી ન અટકતા આચાર્યએ વિદ્યાર્થીને મૂઢમાર પણ માર્યો છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. તો હાલ તો અત્યારે દિવ્ય જ્યોત સ્કૂલમાં વિદ્યાર્થીને માર મરાયો હોય તે ઘટના પ્રકાશમાં આવી છે. તો જામનગરની કાલાવડ સ્કૂલના જે આ ઘટના પ્રકાશમાં આવી છે તેની વાત કરવામાં આવે તો જામનગરમાં દિવ્યજ્યોત સ્કૂલમાં વિદ્યાર્થીને માર મરાયો છે. આચાર્ય દ્વારા વિદ્યાર્થીને મૂઢમાર મરાયો છે. ત્યાંથી ન અટકતા આચાર્યએ તેને બોલપેનથી હાથના ભાગે અને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી છે. તો લેસન ન લાવતા આટલી બાબતમાં આચાર્યએ વિદ્યાર્થીને માર માર્યો છે. આચાર્ય દ્વારા વિદ્યાર્થીને હાથે અને માથાના ભાગે બોલપેનથી ઈજાઓ પહોંચાડવામાં આવી છે. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. બાળકના હાથમાં અને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. તો આજના દિનમાં આ બીજો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીને માર મરાયો હોય. તો જામનગરમાં કાલાવડની દિવ્યજ્યોત સ્કૂલનો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લેસન ન લાવવા બદલ ધોરણ 5ના વિદ્યાર્થીને આચાર્યએ માર માર્યો છે. તને કેમ માર્યો તો? મારી એક બે બુક બાકી હતી ને ક્લાસમાં એમ કે તારા બધી બુક બાકી. અને કેને માર્યો તને? જયપ્રકાશ. હે? જયપ્રકાશ. આમાં જેપી સર પ્રિન્સિપલ. પ્રિન્સિપલે? હા. ક્યાં ક્યાં માર્યું છે તને? માથામાં માર્યું ને હાથમાં અહીંયા માર્યું. બોલપેન શું માર્યું? બોલપેનના પંખા માથામાં માર્યા. બીજા મૂંઢ મારી ને હાથમાં ને હથેળી માર બધે. પછી ઝાપટથી મારવા માંડ્યો. બે ફામ મારવા માંડ્યો. ગમે ત્યાં આડા ઓલા મારવા માંડ્યા. જૂનાગઢથી પોલીસ તોડકાંડ મામલે એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અને હાલ તો જેમાં વાત કરવામાં આવે તો જૂનાગઢમાં પોલીસનો તોડકાંડ મામલો ફરી એકવાર પ્રકાશમાં આવ્યો છે.
ત્યારે તોડકાંડની તપાસ એટીએસને સોંપવામાં આવી છે. એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સામે ફરિયાદ નોંધાઈ છે. સાથે જ પીઆઈ તરલ ભટ્ટ અને એએસઆઈ દીપક જાની સામે પણ ફરિયાદ નોંધાઈ છે. રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયાની માંગણીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ડીજીપી વિકાસ સહાય દ્વારા એટીએસ તપાસનો પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. તો જટિલ અને ઝીણવટભરી તપાસ હોવાથી એટીએસને તે સોંપવામાં આવી છે. તોડકાંડની તપાસ એટીએસને સોંપાઈ છે. એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સામે ફરિયાદ નોંધાઈ છે. સાથે જ તરલ ભટ્ટ અને એએસઆઈ દીપક જાની સામે પણ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર પોલીસ તોડકાંડ મામલે અત્યારે હાલ તો તપાસ શરૂ જ છે. જૂનાગઢ પોલીસનો તોડકાંડ મામલો ફરી એકવાર સામે આવ્યો છે કે જેમાં મોટી અપડેટ સામે આવી રહી છે. તે મુજબ તોડકાંડની તપાસ એટીએસને સોંપાઈ છે. એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે અને સાથે જ પીઆઈ તરલ ભટ્ટ અને એએસઆઈ દીપક જાની સામે ફરિયાદ નોંધાઈ છે. કેરળના એક અરજદાર સાથે તેનું બેંકનું એકાઉન્ટ ફ્રીઝ અને અનફ્રીઝ કરવાનો જે મામલો સામે આવ્યો તેમાં રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયાએ હાલ તો અત્યારે કડક આદેશના તપાસના આદેશ આપ્યા છે. આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે. તો જી અમર, જેવી રીતે હાલ અત્યારે એટીએસને આ સમગ્ર મામલાની જે તપાસનો વિષય છે તોડકાંડની તેની તપાસ સોંપાઈ છે, શું કહેશો? બિલકુલ, આજે 2 પીઆઈ અને 1 એએસઆઈ સામે જે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તોડકાંડ મામલે જે ફરિયાદ નોંધાઈ છે જેને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે કે આ સમગ્ર મામલાની તપાસ છે તે પ્રથમ જે પોરબંદરના ડીવાયએસપી છે તેમને સોંપવામાં આવી, પરંતુ ગુનાને ગંભીરતાથી ધ્યાને લઈને રેન્જ આઈજી છે નિલેશ ઝાંઝડિયા સાહેબ તેમના દ્વારા જે ડીજીપી સાહેબ છે તેમને રજૂઆત કરવામાં આવી હતી ને આ ગુના અંગે જે તે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ ગુના અંગે આખી જે માહિતી છે તે આપવામાં આવી હતી ડીજીપી સાહેબને, જેને લઈને એટીએસના સમગ્ર મામલાની તપાસ છે તે સોંપવામાં આવી છે. મંતવ્ય ન્યૂઝ દ્વારા બપોરે પણ આ જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો ત્યારે પણ કહેવામાં આવ્યું હતું કે સૂત્રોનું માનવું છે કે આ સમગ્ર તપાસમાં એસઆઈટીની તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણા કૌભાંડો બહાર આવી શકે છે. હાલ ડીજીપી જે ગુજરાત રાજ્યના છે વિકાસ સહાય સાહેબ તેમના દ્વારા એટીએસના સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે. હવે જોવું રહ્યું કે આ તપાસમાં હજુ કેટલા લોકોના નામો ખુલે છે, કેટલા કૌભાંડો સામે આવે છે. મહત્વનું કહી શકાય કે સૂત્રોમાંથી એક વધુ વિગત મળી છે કે આ 335 લોકોનું જે લિસ્ટ છે કે જેના બેંક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા હતા તે જે લિસ્ટ છે તે તરલ ભટ્ટ કરીને જે પીઆઈ છે તેમને મળ્યું હતું અને તેમાંથી આ આખું જે એસઓજી ને લિસ્ટ આપવામાં આવ્યું છે તેમાંથી એકાઉન્ટ છે તે ફ્રીઝ કરવામાં આવતા હતા. હાલ સમગ્ર મામલે એટીએસ ની તપાસ સોંપવામાં આવી છે. જટિલ અને ઝીણવટભરી તપાસ હોવાથી એટીએસ હાલ સમગ્ર મામલે તપાસ ચલાવશે. જી અમર, સમગ્ર માહિતી બદલ આભાર. તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ડીજીપી વિકાસ સહાય દ્વારા એટીએસને તપાસનો નિર્ણય સોંપાયો છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. દેશ વિદેશના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.